નમસ્કાર દર્શક મિત્રો, સનસનીખેજ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભારતના 78માં ઇન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે કેનેડાના આઈ લવ ગુજરાત ગ્રુપના સભ્યો દ્વારા કેનેડાના સેલ્ડોક પાર્ક ફાધર ટોબિન રોડ ખાતે ભારતીય સમય પ્રમાણે સવારે 5 વાગે ધ્વજવંદન કરવામાં આવ્યું। ભારતના 78માં ઇન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે કેનેડાના આઈ લવ ગુજરાત ગ્રુપના સભ્યો દ્વારા કેનેડાના સેલ્ડોક પાર્ક ફાધર ટોબિન રોડ ખાતે લગભગ કદાચ વિશ્વના સૌપ્રથમ ધ્વજવંદન ભારતીય સમય પ્રમાણે સવારે 5 વાગે કરીને આઈ લવ ગુજરાત ગ્રુપ દ્વારા દેશપ્રેમના દર્શન કરાવ્યા હતા। રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી સાથે રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી હરદેવ ઘરવાલ આવી ન શકતા તેઓના પીએ હાજરી આપી હતી અને પાર્કમાં એકત્ર થતા ગુજરાતી તથા પંજાબી કોમ્યુનિટી એક થઈને ભાઈચારાની રીતે ધ્વજવંદન કર્યું હતું। આ પ્રસંગે રિટાયર્ડ આર્મીના 3 કર્નલ શ્રીનો પુષ્પગુચ્છથી સલામી આપી તેઓનું સન્માન કર્યું હતું અને હાજર બધા જ સભ્યોએ અલ્પાહાર સાથે લીધો હતો। આજે 78માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપણે ધ્વજવંદનનો પ્રોગ્રામ રાખ્યો છે। આઈ લવ ગુજરાત ગ્રુપના આમંત્રણને માન આપીને આપણા એમપીપી હરદીપ ગરવાલજી પધારી શક્યા નથી, પણ એમની ઓફિસથી એમના પીએને મોકલ્યા છે। આપણા પ્રમુખને વિનંતી કરીશું કે તેઓનું બુકે આપી સ્વાગત કરશે। थैंक यू जी, बहुत बहुत धन्यवाद आपका सुमेश जी। आप इंडिपेंडेंस डे मना रहे हैं और आपके आई लव गुजरात सीनियर क्लब का बहुत बहुत धन्यवाद। आपने हमें यहाँ पर बुलाया। हरदीप गरवाल जी भी आना चाहते थे, लेकिन आपके प्रोग्राम जो है थोड़ा लेट बताया और इस कारण क्योंकि उनकी प्री स्केड्यूल जो अपॉइंटमेंट थी, मीटिंग थी, उनकी वजह से वो आ नहीं सके। लेकिन किसी और दिन ज़रूर आपके साथ ज़रूर वो मिलेंगे, आपके साथ मिलना चाहते हैं, वो मीटिंग करेंगे ज़रूर आपके साथ बैठ के। और एक बार फिर से आई लव गुजरात सीनियर क्लब को बहुत बहुत मुबारक, बहुत बहुत धन्यवाद आपका।